છલકાતી માં રહેવાની છલકાતી ખુશીઓની આ ઉપરાંત આજે આપણે વાત કરીશું બાંગ્લાદેશમાં કેમ હિન્દુઓ ભયમાં છે અને કેવી રીતે વિદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે પ્રદર્શન થઈ રહ્યા છે। આ ઉપરાંત વાત કરીશું વિદેશથી આવેલા એક રિપોર્ટની અને ભારતમાં ગરમાયેલી રાજનીતિની। પણ શરૂઆત કરીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમથી। આ સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે કારણ કે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ વરસ્યો અને તેના કારણે સતત જળની આવક થઈ રહી છે અને સરદાર સરોવર ડેમની સપાટી 87%, નર્મદા ડેમ 87% ભરાઈ ગયો છે। આસપાસના 61 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તેના પરિણામે આ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પહેલી વખત સિઝનમાં એવું થયું છે કે ગુજરાતની જીવાદોરી સમાન આ સરદાર સરોવર ડેમ 134.75 મીટર પર પહોંચી ગયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 જ મીટર હવે દૂર રહ્યો છે। ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાં પાણીનો જથ્થો હાલ 3,823.70 મિલિયન ક્યુબિક મીટર છે અને આસપાસના નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। શિનોર, ડભોઈ, કરજણ તાલુકાના ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે। પણ શા માટે સરદાર સરોવર છલકાઈ રહ્યો છે અને ગુજરાતમાં ખુશીઓ છલકાઈ રહી છે એનું પાછળનું કારણ એ છે કે ગુજરાતનો સૌથી મોટો આ ડેમ છે, સૌથી મોટો આ પ્રોજેક્ટ છે કે જે ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે અને એના કારણે જ ગુજરાતમાં ખુશી છે। હજુ પણ જો પાણીની આવક રહે છે તો સતત બીજી વખત એવું બનશે, બીજા વર્ષે એવું બનશે કે સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે આ ડેમ કેટલો ભરાયો છે અને ગુજરાતના જળાશયોની શું સ્થિતિ છે। સરદાર સરોવર ડેમ કે જેનું પાણી અત્યારે 87.03% છે, એટલે આ ડેમ 87% ભરાઈ ગયો છે અને 25 ગામને, જોકે 60 ગામની વાત કરીએ તો પણ ખોટું નથી, 60 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। 61 ગામડાઓ છે, આ 3 જિલ્લાના નર્મદા, ભરૂચ અને વડોદરા, આ તમામ જિલ્લાના 60 જેટલા નાના અને મોટા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાતના ડેમોમાં કેટલું પાણી છે એ પણ જાણવું જરૂરી છે। 206 ડેમમાંથી 49 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને 61.68% પાણીનો જથ્થો છે। કચ્છમાં આ વખતે સારો વરસાદ વરસ્યો છે, તેના કારણે 20 ડેમમાંથી 6 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને 51.49% જેટલું પાણી છે। સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસ્યો છે તો 141માંથી 31 ડેમ જે સંપૂર્ણપણે 100% ભરાઈ ગયા છે અને ઓવરઓલ વાત કરીએ તો 53.16% જેટલો પાણીનો જથ્થો છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો અને પરિણામે 13 ડેમમાંથી 7 ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને 75.26% જેટલો પાણીનો જથ્થો છે। ઉત્તર ગુજરાતમાં હજુ એટલો સારો વરસાદ નથી વરસ્યો, વાટ જોવાઈ રહી છે। મધ્યમ વરસાદ વરસ્યો છે તો 15 ડેમમાંથી એક પણ ડેમ સંપૂર્ણ નથી ભરાયો અને પરિણામે પાણીનો જથ્થો પણ ઓછો છે, 29.50% પાણી છે। મધ્ય ગુજરાતમાં પણ કંઈક એવી સ્થિતિ છે જેના કારણે માત્ર 17માંથી એક ડેમ સંપૂર્ણપણે ભરાયો છે અને 49.39% જેટલું પાણી છે। પણ સૌથી વધારે સારી સ્થિતિ છે સરદાર સરોવર ડેમની છે, દક્ષિણ ગુજરાતના ડેમની છે અને તેના કારણે આ વખતે પાણીની કોઈ ખેંચ નહીં વર્તાય એ સંભાવના છે। મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો છલોછલ ભરાઈ ચૂક્યા છે। ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાંથી જે પાણી છોડાય છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા આજે સવારે ડેમના જે ગેટ ખોલીને પાણી છોડાતું હતું, જેમાંથી હવે જે સવારે જે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને અત્યારે બીજા 4 ગેટ એટલે ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી જે નર્મદા ડેમમાં છોડાતા તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા નદીમાં પાણી છોડાતા સતત પાણી છોડવાના કારણે ગરડેશ્વર ખાતેનો વીર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે ડેમ અત્યારે 90% જેટલો ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં પાણીનો જીવન જથ્થો 3,823.60 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે ભરપૂર માત્રામાં પાણી ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમમાં ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે। એના કારણે જે નર્મદા, ભરૂચ અને વડોદરાના જે કાંઠા વિસ્તારના ગામો છે એને એલર્ટ આપવામાં છે। અમે તમને તસવીરોમાં બતાવીશું કે ડેમના જે 9 ગેટ હતા તેના કેવા દ્રશ્યો સર્જાયા છે તે દ્રશ્યો તમે જોઈ શકો છો। ડેમ પરથી જે પાણી જે વહી રહ્યું છે એ ઘૂઘવાટા મારતું પાણી વહી રહ્યું છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે, પરંતુ હાલમાં કહી શકાય કે એવી કોઈ ભયજનક સ્થિતિ નથી કે મોટું પૂર આવે, પરંતુ એલર્ટના ભાગરૂપે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે। સાથે સાથે લોકોને નર્મદા નદીમાં
જવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે, કારણ કે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. અને હવે વાત કરીશું પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ અલ્પસંખ્યકો કેમ ભયમાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ કેમ ભયમાં, એટલા માટે સવાલ થઈ રહ્યો છે. મારી બાજુમાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો, એમાં એક યુવક છે જે હાથમાં પોસ્ટર લઈને ઊભો છે અને એમાં લખ્યું છે કે પ્લીઝ સેવ બાંગ્લાદેશી હિન્દુઝ ઇન બાંગ્લાદેશ. કારણ કે એ લોકો અત્યારે ખતરામાં છે, ભયમાં છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં ખૂણે ને ખૂણે, શહેરે ને શહેરે અત્યારે એક ડર પ્રવર્તી રહ્યો છે, આશંકા પ્રવર્તી રહી છે. એની પાછળનું કારણ એ છે કે મહિનાઓથી બાંગ્લાદેશમાં જે વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને એને 7 દિવસ વીતી ગયા છે કે જ્યારે દેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું, દેશ છોડીને ભાગી ગયા, ભારતમાં તેઓ શરણ લઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં બાંગ્લાદેશમાં અરાજકતા છે, અશાંતિ છે, આજે પણ હિંસાનો માહોલ છે. ભલે કાર્યકારી સરકારે અત્યારે શપથ ગ્રહણ કર્યા હોય અને મોહમ્મદ યુનુસ કે જેઓ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે, એમને કમાન સોંપવામાં આવી છે કે એટલી એક આશા છે કે દેશમાં ફરી પાછી શાંતિ પૂર્વવત થશે અને બાંગ્લાદેશ એ ફરી પાછું હરણફાળ ભરીને આગળ વધશે. પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો 10% બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો છે, 90% મુસ્લિમ છે. આ 10% અલ્પસંખ્યકોમાં હિન્દુઓ પણ છે, એમાં બુદ્ધિસ્ટ પણ છે, બુદ્ધ પણ છે, ખ્રિસ્તી ધર્મના લોકો પણ વસે છે. અને તેના કારણે અત્યારે એ શંકા છે, અત્યારે એ જ્યારે તસવીરો સામે આવી રહી છે એના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે આ હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે, એમના ઘરમાં લૂંટફાટ કરવામાં આવી રહી છે, અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અને એના કારણે હિન્દુ ધર્મના લોકોને શરણ આપવામાં આવે, એમની રક્ષા કરવામાં આવે, આ માંગ ન માત્ર આપણા દેશમાં ભારતમાં પરંતુ વિદેશમાં વસતા હિન્દુઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે, અન્ય ધર્મના લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે. આ યુકેના અને અમેરિકાના 2 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને અહીંયા પણ આવી જ રીતે પ્રદર્શન કરવામાં આવ્યું અને હાથમાં પોસ્ટર સાથે વી વોન્ટ જસ્ટિસના નારા લગાડવામાં આવ્યા હતા. હિન્દુઓની રક્ષા માટે આ પ્રદર્શન દેશ વિદેશમાં કરવામાં આવી રહ્યું છે. અને આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આપણે ભલે વિદેશના દ્રશ્યો તો જોયા કે અમેરિકા અને યુકેમાં કેવું પ્રદર્શન કરાઈ રહ્યું છે, ભારતમાં મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે ખાતરી માંગીએ છીએ, અમે એ આશા રાખીએ છીએ કે હિન્દુઓની સુરક્ષા કરાશે. પરંતુ બાંગ્લાદેશમાં જ હજારો હિન્દુઓ રસ્તા પર ઉતર્યા છે. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ ઢાકાના દ્રશ્યો છે. હિન્દુઓ પર હુમલા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓની સુરક્ષા કરવામાં આવે, આ માંગ ઉઠી રહી છે. હિંસક તત્વો લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે અને એના પરિણામે જ આ ચિંતાતુર હિન્દુઓ હજારોની સંખ્યામાં ભેગા થયા છે. જોકે એક સારી વાત એ છે કે જેમના હાથમાં દેશની કમાન છે એ મોહમ્મદ યુનુસ કહી રહ્યા છે કે આપણે અત્યાર સુધી સાથે હતા, આગળ પણ સાથે રહીશું. અલ્પસંખ્યકોની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. અલ્પસંખ્યકોને નુકસાન ન પહોંચાડો, એમની સુરક્ષા રાખવી એ આપણી જવાબદારી છે. ખુદ મોહમ્મદ યુનુસ આ કહી રહ્યા છે. બાંગ્લાદેશમાં પરંતુ અમેરિકા અને યુકેમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, સ્વીડનમાં પણ વિરોધ થઈ રહ્યો છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ જાણવું પણ જરૂરી છે. To see Bangladesh is a country of all religion, Muslim, Hindu, Christians, Buddhist. But last 4 or 5 days, I see my own eyes, the Hindus' houses is burning, Hindus' women are molested, many Hindus who are slaughtered, and many Hindus even I saw running away to the Indian border. Torturing, burning our houses, Hindus, Christians, minorities' houses are burned. Our brothers have been killed, our mothers have been killed. They are looting our houses, they are burning our houses, our churches, our temples. We want justice for Bangladesh. We are citizens of Bangladesh and we want to stay in Bangladesh. They cannot take, these Islamists, the fundamentalists, they cannot take our country and they cannot deport us from Bangladesh. Pushing out the Bangladeshi people, at the same time the international community, the White House and the State Department, they are silent. So it's not okay when we saw they are not taking care of the Hindu life, Hindu asset, Hindu safety, security and persecution.
but the great country, America, they are taking care everyone except Hindu. અને આ એ નાગરિકો છે જેઓ વિદેશમાં વસે છે પરંતુ એમના મૂળ બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે અને તેઓ કહી રહ્યા છે કે અલ્પસંખ્યકોની રક્ષા કરો, હિન્દુઓની રક્ષા કરો, વી વોન્ટ જસ્ટિસ, અમને ન્યાય આપો. પરંતુ દ્વારકા પીઠના, કારણ કે ભારતમાં પણ આ માંગ ઉઠી જ રહી છે, જેમ હમણાં આપણે વાત કરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું કે આશા છે કે હિન્દુઓની અને અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં આવશે. ત્યારે દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે બાંગ્લાદેશના હિન્દુઓને સરકારે પરત લાવવા જોઈએ. ગુજરાતના સાધુ સંતો સાથે બેઠક કરીશું. બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક છે. ये स्थिति बहुत डरावनी है और अत्यंत क्रूरता पूर्वक व्यवहार वहाँ हो रहा है. आपका जो धर्म है तो जो मारकाट कर रहे हैं और जिनकी मारकाट कर रहे हैं दोनों ही धर्मावलंबी हैं, तो क्या उनके धर्म में ऐसा आदेश दिया गया है? इन सब विषयों पर चिंतन नहीं होता है, इसलिए हमारे अज्ञान के कारण और अल्प वस्तु की प्राप्ति के लिए ऐसे कदम लोग उठाते हैं. इसमें हजारों लोगों के प्राणों की आहुति हो रही है. ये रोकना चाहिए, तुरंत रोकना चाहिए. हम लोग कभी इसका पक्ष नहीं ले सकते हैं. અને આ ચિંતા પ્રવર્તી રહી છે. પાડોશી દેશ એટલે સ્વાભાવિક છે કે સરહદે પણ જે લોકો પ્રતાડિત છે, પહોંચી રહ્યા છે દેશમાં આવવા માટે, ભારતમાં આવવા માટે, એટલે ભારત માટે પણ આ સુરક્ષાનો વિષય છે, ચિંતાનો વિષય છે. આપણે આશા રાખીએ કે પાડોશી દેશમાં જલ્દી શાંતિ પ્રવર્તે, કારણ કે આપણા પણ હિતમાં છે, માનવતાના હિતમાં છે. અને હવે વાત કરીશું એક વિદેશી ઘટસ્ફોટે જે ભારતમાં રાજનીતિમાં ગરમાવો મચાવ્યો છે, એ હિન્ડનબર્ગ રિપોર્ટની વાત કરીશું કે આ હિન્ડનબર્ગ રિપોર્ટમાં કેટલું સત્ય છે ને કેટલી હવા છે. અને ફરી એક વખત હિન્ડનબર્ગ, આ જે રિસર્ચ સંસ્થા છે, એણે એક રિપોર્ટ જાહેર કર્યો, એક ટ્વીટ કર્યું હતું 24 કલાક પહેલાં, 48 કલાક પહેલાં, કે ભારતમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે, ભારતને લઈને કંઈક અમે મોટું જાહેર કરવા જઈ રહ્યા છે. અને ગઈકાલે એમણે એ સ્પષ્ટતા કરી, એ ખુલાસો કર્યો, એ ઘટસ્ફોટ કર્યો કે કેવી રીતે સેબીના ચેરપર્સન સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચના જે ઓફશોર ઇન્વેસ્ટમેન્ટ હતા અદાણીના, એમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હતું. આ ખુલાસો કર્યો અને તેના કારણે ભારતની રાજનીતિ પણ ગરમાય છે. 18 મહિના પહેલા આ હિન્ડનબર્ગે એક રિપોર્ટ સામે આપ્યો હતો અને એમાં એ સમયે અદાણી જૂથ દ્વારા, ગ્રુપ્સ દ્વારા કેવી રીતે નાણાકીય અનિયમિતતા કરવામાં આવે છે, કેવી રીતે ગોટાળા કરવામાં આવે છે, તેને લઈને ખુલાસો કરાયો હતો. અને ત્યારે ભારતના શેર બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી. અદાણીના શેર્સમાં ખાસ કરીને ખૂબ મોટો ભૂકંપ આવ્યો હતો. જોકે ત્યારબાદ એણે રિકવરી કરી લીધી, પરંતુ ફરી પાછું આ વિદેશી તીર છૂટ્યું છે અને તેના કારણે દેશમાં બબાલ મચી છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે આખો મામલો શું છે અને એમાં સત્ય કેટલું છે, હવાઈ કેટલી છે. હિન્ડનબર્ગે સેબીના ચીફ માધવી બુચ પર કેટલાક આરોપ લગાવ્યા છે. આ ગંભીર આરોપ છે અને એના કારણે વિપક્ષ તરફથી પણ માંગ કરાઈ રહી છે કે તપાસ થવી જોઈએ. એ આરોપ લગાવવામાં આવ્યા છે કે માધવી બુચનું એ વિદેશી ફંડમાં રોકાણ છે, એમની ભાગીદારી છે કે જેમાં અદાણીનું રોકાણ છે. એટલે કે અદાણી સાથે જોડાયેલી જે ઓફશોર કંપની છે, જે વિદેશ કંપની છે, એમાં માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચની ભાગીદારી છે. માધવી બુચ એ સેબીના ચેરપર્સન છે. સેબી એ ભારતની રેગ્યુલેટરી છે. ગત વર્ષે હિન્ડનબર્ગે અદાણી પર આ ગંભીર કેટલાક આરોપ લગાવ્યા હતા, જેમાં હમણાં આપણે વાત કરી. 18 મહિના પહેલા આરોપ લગાવ્યા હતા કે અદાણીમાં કેટલીક મોટી અનિયમિતતા થઈ છે, લોકોના વિશ્વાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે, પરંતુ સેબીએ કોઈ કાર્યવાહી નથી કરી. અદાણીનો પલટવાર છે કે હિન્ડનબર્ગે પોતાના ફાયદા માટે આ કર્યું છે. ખુલાસો આપ્યો છે કે હિન્ડનબર્ગનો રિપોર્ટ એ ખોટો છે, બદ ઇરાદાપૂર્વકનો છે અને ખોટી માહિતીનો ઉપયોગ કરીને હિન્ડનબર્ગ દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે. તો માધવી બુચ કહી રહ્યા છે કે મારું જીવન અને વ્યવહારો પારદર્શી છે, જે પણ ડેટા જોઈએ, જે પણ માહિતી જોઈએ, અમે આપવા માટે તૈયાર છીએ. संसद का सत्र चलता है तब तक विदेश में कोई ना कोई रिपोर्ट छपती है. बीबीसी की डॉक्यूमेंट्री संसद सत्र शुरू होने से ठीक पहले आई थी. जनवरी में हिंडनबर्ग की रिपोर्ट बजट सत्र शुरू होने से ठीक पहले आई थी. और आज बरबस विपक्ष ने जब संसद सत्र का विषय उठाया तो ये और साफ हो गया कि इसका मतलब ये संदेह बहुत गहरा हो जाता है कि सीमा पार से विपक्ष के कुछ ऐसे तार जुड़े हुए हैं कि भारत के हर संसद सत्र के दौरान एक अव्यवस्था का वातावरण उत्पन्न किया जाए. हिंडनबर्ग के द्वारा
इस प्रकार का वक्तव्य, और उस समय जब लगभग नियमानुसार तो संसद का सत्र चलता होना चाहिए था, और उसके ऊपर विपक्ष ने जिस प्रकार से 7 समंदर पार से उठे उस सुर में ताल मिलाने का काम किया है, ये अपने आप में पहली घटना नहीं है। दूध का दूध, पानी का पानी अपने आप हो गया। भारत सरकार ने कोई विशेष जांच की तरफ ध्यान नहीं दिया था। हिंडनबर्ग ने ही एक और रिपोर्ट निकाली जिसमें सेबी चीफ माधवी बुच और उनके पति धवल बुच के सारे कारनामे सबके सामने आ गए। ऑफशोर कंपनीज में उनकी इन्वेस्टमेंट सबके सामने आ गई। ये वो कंपनीज हैं जिसमें अदानी के भाई विनोद अदानी की भी इन्वेस्टमेंट्स हैं। जब सब कुछ सामने है तो सवाल ये उठता है कि माधवी बुच को जब सेबी का चेयरमैन बनाया था, क्या भारत सरकार को ये जानकारी नहीं थी? अगर नहीं थी तो ये बहुत बड़ी विफलता है, भूल। એટલે ગંભીર આરોપ સામસામે લગાવવામાં આવી રહ્યા છે, વાર પલટવાર થઈ રહ્યા છે। આ તરફ અદાણી તરફથી સ્પષ્ટતા આવી છે કે અમારું ઓવરસીઝ જે સ્ટ્રક્ચર છે એ સંપૂર્ણપણે પારદર્શી છે, જે પણ તપાસ જોઈએ કેસ ચાલી રહ્યો છે। ખુદ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે। એટલે આ આખા રિપોર્ટને લઈને હવે દેશમાં આગળ કેવો હોબાળો મચે છે એ જોવાનું રહેશે।